તળાજામાં આજમેર નાગણીચી માતાજીના મંદિરે પૂનમના ધર્મસભા તથા સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સંતો અને મહેમાનો ઢોલ નગારા સાથે સામૈયા કરી સ્વાગત કરાયું હતું। રાજસ્થાનથી સંત રવિન્દ્ર બાપુના મહંત શ્રી બાલેચા ધામ ઉદયપુર અધ્યક્ષ સ્થાને ધર્મસભા યોજાઈ હતી। તળાજા રાજપૂત ક્ષત્રિય સમાજના નવા હોદ્દેદારોનું નાગણીચી માતાજીના મંદિરે સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તળાજા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલે, ઉપપ્રમુખ અશોકસિંહ સરવૈયા, ઉપપ્રમુખ હરદીપસિંહ વાળા, મહામંત્રી શક્તિસિંહ સરવૈયા અને ટ્રસ્ટી કન્યાશાળા તળાજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રવિન્દ્ર બાપુના હાથે મંદિર કમિટીના પ્રમુખ અને ભોજનના પૂનમના દાતા શાંતુભા રાઠોડનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અને નવા તળાજા તાલુકા ક્ષત્રિય સમાજના હોદ્દેદારો શાલ અને ફૂલહારથી મંદિર કમિટીના ટ્રસ્ટીનું સન્માન કરવામાં આવ્યું હતું। પૂનમને 22 તારીખ શનિવારના રોજ કાર્યક્રમનું સંચાલન વાજા રાઠોડ વાઢેર ક્ષત્રિય સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ રાઠોડે કર્યું હતું। રવિન્દ્ર બાપુ મોરબીથી પધારેલ ભૂપેન્દ્રસિંહ રાઠોડ તથા અજીતસિંહ વાજા, જીતેન્દ્રસિંહ વાજા, દિગુભા ગોહિલ, અશોકસિંહ સરવૈયા, જયપાલસિંહ રાઠોડે પ્રવચન કર્યું હતું। 7-8 ગામના વડીલો, ભાઈઓ, યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। તમામે સાથે ભોજન લઈને છૂટા પડ્યા હતા। આભાર વિધિ યુવા પ્રમુખ ગુલાબસિંહ રાઠોડે કરી હતી તેમજ મંદિરના ટ્રસ્ટી જીતેન્દ્રસિંહ વાજા રાઠોડની યાદીમાં જણાવવામાં આવ્યું છે।